હાય કહી દો. હાય હાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમે જવાના છીએ સાળંગપુર. તો અમારો હક સ્ટાર થઈ ગયો છે. ઘરેથી નીકળી ગયા છે. હાય. મેં અત્યારે બસમાં બેસી ગયા છે. દર્શનશાલીએ બસમાં બેઠા હતા. મેં સવારમાં સાળંગપુરે 6 વાગે પહોંચી જશું. અક્ષુ કરશો દીકુ તું? પહોંચી ગયા છે સાળંગપુર. ફાઇનલી અમે રેડી થઈ ગયા છે. હવે જવા નથી દાદાના દર્શન કરવા. वेगं जितेन्द्रियं बहुधिमतां वरिष्ठं वातात्मजं वा नरयुक्यमुख्य श्रीरामदूतं शरणं प्रपद्ये. जय स्वामिनारायण. जय हनुमानजी महाराज. कष्टभंजन देव एवा भगवान हनुमानजी महाराज सालंगपुर धामना सानिध्यમાં આપણે ઊભા થઈ. ભગવાન હનુમાનજી મહારાજનો અહીંયા હાસ્ય. અહીંયા ભગવાન હનુમાનજી જાગતા ને ચિરંજીવી બતાવ્યા છે. અને શાસ્ત્ર એવું બતાવે 7 ચિરંજીવી છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમંત વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તે તે ચિરંજીવીન. આ 7 બતાવ્યા ચિરંજીવી છે. એમાં પણ હનુમાનજી દાદા ચિરંજીવી બતાવ્યા છે. અને અહીંયા હાજરા હાજુર છે. ભગવાન હનુમાનજી મહારાજની સ્થાપના ગોપાળાનંદ સ્વામી મહારાજે કરેલી છે. ગોપાળાનંદ સ્વામી મહારાજ હનુમાનજીની મૂર્તિ લાવ્યા હતા. અને મંદિર નાનું હતું અને મૂર્તિને મોટી હતી. ગોપાળાનંદ સ્વામીએ કીધું કે હે ભગવાન કષ્ટભંજન દેવ, તમારે જો આ મંદિરમાં બિરાજમાન થવું હોય તો તમે આ મૂર્તિમાં બિરાજમાન થઈ જાઓ. ત્યારે સાંજ પડી સવાર ત્યાં તો હનુમાનજી મહારાજ બિરાજમાન થઈ ગયા. ત્યારથી એનું નામ પડ્યું છે કષ્ટભંજન દેવ. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરું છું કે હરેકનું વિશ્વનું કલ્યાણ કરો, સૌનું કલ્યાણ કરો, હરેકને મનોકામના છે સિદ્ધ કરવાવાળા બનજો. ઓમ હનુમંતે નમઃ.